એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. ઉત્તર ભારતમાં આજથી શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. હજારોની સંખ્યામાં કાવડિયાઓએ ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કાવડિયાઓની સુવિધા અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ આખરે તોડી પાડવામાં આવશે. લાંબા સમયથી બંધ પડેલા અને ભ્રષ્ટાચારના પ્રતીક સમાન આ બ્રિજને ડિમોલિશન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તારીખ 12 થી 17 જુલાઈ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાપાનના રાજદૂત યુતો કેચીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. ધોલેરા શહેરમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં રોકાણો માટે જાપાનની અનેક કંપનીઓ ઉત્સુક. વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે વહેલી સવારથી જ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 21 થયો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીનો તાગ મેળવ્યો. સાર્વત્રિક મેઘમહેરના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં 54% વધુ જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં 24 જળાશયો સંપૂર્ણ જ્યારે 54 જળાશયો 70 થી 100% ભરાયા છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ યુએઈથી નાર્કોટિક્સ કેસના આરોપી કુબ્બાવાલા મુસ્તુફાને ભારત પરત લાવવા માટે મોટી સફળતા મેળવી. અમરનાથ યાત્રામાં ભક્તોની ભીડ જામી રહી છે. જમ્મુથી 6482 યાત્રાળુઓનો બીજો સમૂહ રવાના થયો હતો. 1.45 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની મજબૂતી માટે દ્રઢ પગલાં લેતા એસઓજી પોલીસ દ્વારા બનાવટી દસ્તાવેજો દ્વારા બોટના રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવતા મોટા પાયે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 56 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી થતી આયાત પર 35% ટેરિફ લાદવાની જાહેરાત કરી. અન્ય વેપારી ભાગીદારો પર 15% કે 20%ની એક વખતની ડ્યુટી પણ લાદવામાં આવશે. નવા ટેરિફ 1 ઓગસ્ટથી અમલ કરવામાં આવશે. આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.